હવે બધા આપણું આઈઝ ક્લોઝ કરશું, આંખો બંધ કરીને રિલેક્સ ફીલ કરો તમે. તમારા પગ જમીન ઉપર રાખશો. તમારો હાથ અને પગ રિલેક્સ કરો. તમારું જે સ્પાઇન છે એ ચેરથી અડીને રાખજો. આંખ બંધ કરીને તમે ઓમનું વાઇબ્રેશન ફીલ કરશો. એ વાઇબ્રેશન તમારા માથાથી લઈને તમારા કમરના પટ્ટા સુધી તમને એ વાઇબ્રેશન ફીલ કરશો. આંખ બંધ કરીને શ્વાસ લો, શ્વાસ છોડો, શ્વાસ લો, શ્વાસ છોડો, શ્વાસ લો, શ્વાસ છોડો. તમારા હરેક અંગ ઉપર તમારું કોન્સન્ટ્રેશન રાખશો. તમારા પગના આંગળીઓ, તમારી એડી, તમારું ગરદન, તમારી માથા, તમારું પેટ, તમારા શોલ્ડર્સ, હાથના પંજા, આંગળીઓ, માથું, તમારું ફેસ, આંખ, નાક, હોઠ, કાન, એને બધાને રિલેક્સ કરશે. તમને કાંઈ વિચાર આવતો રહેશે, એ વિચારને આવવા દો. તમે વિચારથી ભાગો નહીં. વિચાર આવે તો એને આવવા દો. તમારા પ્રાણની ગતિ પર તમારું કોન્સન્ટ્રેશન રાખો. પ્રાણની ગતિ લહેરની જેવી છે. એ જાય છે, ઉપર અને નીચે આવે
તમારો શ્વાસ લહેરની જેમ છે, ઊંડો છે, નીચેથી ઉપર, ઉપરથી નીચે. તમારો શ્વાસ ડૂબી જાય છે. શ્વાસ લો, શ્વાસ છોડો, શ્વાસ લો, શ્વાસ છોડો. Meditation function. ધ્યાનમાં છું. મારા આત્મામાં દરેક છું. આત્મા છું. મારો આત્મા મારું છે. હું જે કંઈ કરું છું મારા આત્મા માટે કરું છું. મારા આત્મામાં શક્તિ છે. એ મને કરાવે છે અને મારો શ્વાસ મારા આત્મા સુધી પહોંચે છે. શ્વાસ લો, શ્વાસ છોડો, શ્વાસ લો, શ્વાસ છોડો. મન સુધી પહોંચું છું. એ મન જે મને મક્કમ કરે છે. એ મન જે કોઈક વાર ચંચળ છે, પણ હું મારા મનથી ઉપર છું. મને જે જોઈએ છે હું મારા મનને કરું છું. મારું મન મારું નથી સાંભળતું, હું મનને કહું છું કે હું અંશ આ આત્મા છું. હું આત્મા છું. હું નિરાકાર છું. હું એ આત્મા છું જેને કોઈ કલર, રંગ, રૂપ નથી.
છું જે હંમેશા કાંઈ ને કાંઈ લક્ષ્ય માટે આવ્યો છું. એ લક્ષ્ય હું પામી જઈશ. વિઝ્યુલાઇઝેશનમાં એક લાલ રંગ રાખશો તમારા આઈબ્રો સેન્ટરની વચ્ચે, જ્યાં તૂટતા તીસરી આંખ હોય ત્યાં, અને વાઇબ્રેશન્સ તમે મહેસૂસ કરશો આ મંત્રમાં. Vam nam nam vam nam હોશિયાર છું, હું હોશિયાર છું, હું હોશિયાર છું. હું બલવાન છું, હું બલવાન છું, હું બલવાન છું. તમારું જે પણ રંગ હોય એને તમે તમારા સ્વાસ્થ્ય પ્રજ્વલિત કરો.
અને એટલું બ્રાઇટ બનાવો કે એ શાઇન કરતો રહે. જેટલું પણ અંધારું હોય એ તમારું જે લાઈટ તમે પ્રજ્વલિત કર્યું છે એ લાઈટ દેતું રહે. હું આત્મા છું, હું લાઈટ છું. મારો રંગ મેં નક્કી કર્યો છે અને હું આ રંગને પ્રજ્વલિત કરતી રહીશ. હું સક્ષમ છું, હું બહાદુર છું. હું આ કરી શકીશ, હું આ કરી શકીશ. મારામાં આ હિંમત છે અને હું શાંત જીવ છું. હું આ શાંત જીવને લક્ષ્ય આપીશ અને એ લક્ષ્ય કોઈ રોકી નહીં શકે. મારામાં છે એટલી તાકાત કે હું પૂરી કાયનાત જીતી શકું છું. હું અહીંયા જીતવા આવ્યો છું. મારામાં એટલી ક્ષમતા છે. હું શાંત છું તો હું વીર છું અને આ વીરતામાં મારા રંગમાં દેખાય છે. મારો રંગ બ્રાઇટ છે, મારો રંગ શાઇની છે, મારો રંગ ખૂબ જ સુંદર છે. હું કયું પણ ચક્રવ્યૂહથી નીકળી શકું છું. મારામાં હિંમત છે, મારામાં ક્ષમતા છે. પોઝિશનમાં થોડો શ્વાસ લેશો અને છોડશો. તમને જ્યારે મન થાય ત્યારે તમારા આંખને હલાવશો અને આંખ ખોલીને એક મસ્ત સ્માઇલ કરશો. તો કેવું લાગ્યું? સુઈ ગયા હતા? કયું શાક ફ્રીજમાં નથી શોધવા ગયા? તમે તમારો એક્સપિરિયન્સ કે પ્લીઝ સ્ટેન્ડ અપ એન્ડ ટેલ. It was very nice, very calming. બીજું બધું દુનિયાદારીની બધી ચીજો ભૂલાઈ ગઈ. પણ તમે તમારું આત્માને પ્રજ્વલિત કર્યું. આપણે અહીંયા છીએ જ નહીં, બીજી દુનિયામાં છે એવો સરસ શાંતિનો અનુભવ થયો.
હવે તમે લોકો બોલવા માંડો નહીં તો અમે જોયું છે કે કોણ કોણ બહુ ધ્યાનમાં હતા અમે એમને પૂછવા માંડીશું. It was really good. We were really relaxed. Thank you. Anybody else? I won't ask my family member if be biased. He'll be biased. થેન્ક યુ. અને બહુ રિલેક્સેશન ને બહુ સારું લાગ્યું. એક સમયે મને ખાલી એની જ વાઇબ્રેશન હતી, આખું હાથ પગ આપણા જાણે હોય જ નહીં ને, એક આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા દુનિયાથી અને એવી ટાઈપનું ફિલિંગ આવ્યું. બહુ સરસ ફિલિંગ હતી. લાઈફ ટાઈમ મેમરી જેવું થઈ ગયું કે કરવું જોઈએ ડેઈલી. આ તો તમારું બિગિનિંગ છે, શરૂઆત કરી છે આપણે. અને તમે તમારા સેલ્ફને મેં કીધું 5 મિનિટ ધ્યાન, અને ધ્યાનમાં જે પણ આવે તમે ડૂબી જાઓ એમાં. આપણું લાઈફ ગાર્ડ છે આપણો હાથમાં, આપણે ડૂબવા નહીં દે. પહેલા તો તમે બહુ જ આભાર. અને અમને એવું લાગતું હતું કે અમે જાગૃત અવસ્થામાં પણ શાંતિથી સૂઈ ગયા હોય એવું લાગતું હતું, પણ સૂઈ બી નથી ગયા એવું અંદરથી ખબર પડતી હતી કે આપણો આત્મા છે, આપણે બીજા જ કંઈક જિંદગી જીવીએ છીએ, પણ શરીરથી જીવીએ છીએ બીજું જ કંઈક છે એવી ભાવના આવી ગઈ હતી મનમાં. અને તમે છેલ્લે જ્યારે કીધું કે અંતરાત્મા તમારું શું છે ત્યારે એકદમ શાંતિ ને એકદમ પ્યોરિટી લાગતી. થેન્ક યુ. થેન્ક યુ. સેજલ, વેરી ગુડ એક્સપિરિયન્સ. બીજું તો કાંઈ નહીં, પણ આપણું મન છે ને એક જગ્યાએ ટકાવું ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ. પણ આજે એ તમે સાબિત કરી દીધું કે ધારો તો તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો. અને આ બધી વસ્તુમાંથી તમે અંદર અમને અલગ દુનિયા લઈ ગયા. અને થેન્ક્સ અ લોટ. થેન્ક યુ. થેન્ક યુ. સેજલબેન, થેન્ક યુ ફોર ધીસ વન્ડરફુલ એક્સપિરિયન્સ. અને આઈ થિંક તમે બહુ યંગ છો પણ આવું સરસ એક્સપિરિયન્સ કરાવ્યું. અને આઈ થિંક હું તો ભૂલી જ ગઈ હતી કે મારી આજુબાજુ આટલી બધી લેડીઝ બેઠી છે. એવું લાગતું હતું હું એકલી જ છું. એન્ડ somewhere deep inside I found answer for some 1 or 2 questions which were haunting me. So I think that's very good outcome. Yeah, શું સજેસ્ટ કરો છો તમને આ ક્રિયા એવરીડે 5 મિનિટ્સ કરવાની એવું સજેસ્ટ? ઓકે, થેન્ક યુ.